નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। જાફરાબાદ તાલુકામાં બુટલેગરો બન્યા બેફામ। જાફરાબાદના ટીબી ગામે યુવા પત્રકાર સોહેલ બમાણી ઉપર હુમલો। બુટલેગરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી 108ની મારફતે સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સોહેલ બમાણી, ટીંબી તાલુકો જાફરાબાદ, ન્યૂઝ ઇન્ડિયાની અંદર કામ કરું છું। ને ગઈકાલે રાત્રે 9 થી 10ની અંદર મારી ઉપર એક હુમલો થયો। એની અંદર ત્યાં સ્થાનિક લોકો બુટલેગર છે, એના દ્વારા મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને દારૂનો ધોમ વેચાણ એ લોકો કરે છે। ઇંગ્લિશ અમરેલી જિલ્લા અંદર લગભગ એનું ટોટલ જગ્યા ઉપર એનું વેચાણ થાય છે ને ત્યાંથી એ લોકો સપ્લાય થાય છે એમ ઇંગ્લિશનું ને દેશીનું પણ ત્યાંથી બધી દેશીનું પણ ચાલુ છે ને એના દ્વારા મેં અગાઉ પણ એકવાર પ્રેસ નોટ નાખેલી હતી ને એના હિસાબે બંદૂક રાખી મારી ઉપર ને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે લોકોએ। ને એમાં એવું છે કે મુખ્ય આરોપી વિશુ દિલુભાઈ વાળા છે ને જે એણે મારી ઉપર હુમલો કરેલો છે ને બીજા જે એની પાછળ જે છે એ લગધીર વાળા ને નરેન્દ્ર ડી વાળા એના કહેવા મુજબ મારી ઉપર હુમલો કરેલો છે ને એ લોકોએ પહેલાં પણ મને એકવાર ધમકી આપેલી ને એની અંદર મારા 3000 રૂપિયા પણ જે મારપીટ થઈ એની અંદર 3000 રૂપિયા ગયા છે, પણ એમાં પોલીસ દ્વારા લૂંટનો કેસ મતલબ જે FIR જે દાખલ કરી છે એની અંદર કલમ ઉમેરવામાં નથી આવી ને પ્લસ ને એ લોકો બહુ મોટા બુટલેગરો છે। મને ન્યાય ને આવું પત્રકાર ઉપર ઘણી જગ્યા ઉપર હુમલા થાય છે ને અત્યારે મારી ઉપર પણ થયો છે। મને જે આ લોકોએ જે હુમલો કરેલો છે એને કડક ને કડક કાર્યવાહી થાય એની ઉપર ને અમારે જે વિસ્તારમાં દારૂ વેચાય છે ધોમ એ દારૂનું હાવ મતલબ નાશ થઈ જાય, ત્યાંથી દારૂ ન મેળવો જોઈએ એટલી મારી માંગ છે।